મારુતિ ઇમ્પેક્સને 3-4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચ્યો હતો. બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીઓને અસર થશે. મારુતિ ઇમ્પેક્સને 3-4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીઓને અસર થશે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. માલિક સુરેશ ભોજપરાને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે તેમ નથી. તેમનો કોઈ ભાગીદાર પણ નથી. તેમને સાજા થતા 4 મહિના જેટલો સમય લાગે તેમ છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા. ખરીદી કરવી, સેલ કરવું, દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા. પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા. દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે, પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે. પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે, એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી. અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી. અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો, પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને, એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે 3-4 મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે, કારણ કે મારુતિ જેમ્સ હમણાં 3-4 મહિના સ્ટાર્ટ નથી થવાનું. પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.